ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। એટલે જીવન મુક્તિ ને વિદેહ મુક્તિની વાત કરવામાં આવી. આ ગ્રંથકારની વ્યાખ્યા શું છે? જીવન મુક્તિ અર્થાત જયારે જીવંત છે ત્યારે જ મુક્ત થવું સર્વ રીતે. વિદેહ મુક્તિ અર્થાત પુનર્જન્મ ન થવો, ભાવિ દેહ પ્રાપ્ત કરવામાં છે મુક્તિ એટલે વિદેહ મુક્તિ. થોડીક ચર્ચા થઈ એના વિષયમાં. તો બીજા તો વિદેહ મુક્તિની જુદા પ્રકારની વ્યાખ્યા કરે છે કે ભાઈ આ દેહનું પતન થયા પછી જે અત્યારે જીવન મુક્ત છે વિદેહ મુક્ત બને છે. આપ તો કહો છો કે જીવતો છે ત્યારે જ વિદેહ મુક્ત પણ થઈ ગયો. જ્ઞાન સમકાલીન જેવું જ્ઞાન થયું કે તરત જ આ જ્ઞાની પુરુષ વિદેહ મુક્ત થઈ ગયો અને પછી તત્વજ્ઞાન મનોનાશ વાસના ક્ષયના દીર્ઘ અભ્યાસથી જીવન મુક્ત બને. તો આ વ્યાખ્યાઓ જુદી જુદી પ્રકારની છે. ગ્રંથકારે સ્પષ્ટ કર્યું કે વિદેહ મુક્તિમાં દેહ શબ્દનો શું અર્થ કરીએ એના પર વ્યાખ્યાઓ આધારિત છે. જે લોકો દેહ એટલે સર્વ દેહમાંથી મુક્તિ એ પ્રકારે વિદેહ મુક્તિ અર્થ કરે એ લોકો તો એમ કે ભાઈ હજી આ દેહ હોવાને કારણે હજી વિદેહ મુક્ત થયો નથી. જ્યારે અમે દેહ શબ્દથી ભાવિ દેહની વાત કરીએ છીએ કે જેવું જ્ઞાન તરત જ
ભાવિ દેહ ભવિષ્યનો દેહ પુનર્જન્મથી મુક્ત થાય છે. તેથી પોતપોતાની રીતે બંને વ્યાખ્યાઓ, પણ એટલે આ ગ્રંથકારની વિદેહ મુક્તિની વ્યાખ્યા એ છે કે જેવું જ્ઞાન થયું કે તરત જ બધા સંચિત કર્મો નાશ થયો અને પછી તેથી અન્ય જન્મ આપનાર કોઈ કારણ ન હોવાને કારણે આ દેહનું પતન થયા પછી એને ફરી જન્મ લેવાનો નથી. અગત્યનું છે કે જ્ઞાનથી સર્વ સંચિત કર્મનો નાશ થાય. જેવી રીતે જાગ્રત થવાથી સ્વપ્નમાં કરેલા બધા કર્મો નષ્ટ થઈ જાય, તેવી રીતે જ્ઞાન થવાથી સંચિત કર્મનો નાશ થાય. અને પ્રારબ્ધ કર્મ જેના પરિણામે આપણને દેહ મળેલો છે એ તો ભોગવવાથી જ ક્ષીણ થાય. એટલે આ પ્રારબ્ધ ભોગવવાથી આ દેહ જયારે પતન થાય ત્યાર પછી જ્ઞાની પુરુષ માટે કોઈ બંધન રહેતું નથી. તસ્માદ વિદેહ મુક્ત સાક્ષાત સાધનસ્ય તત્વજ્ઞાનસ્ય પ્રધાનત્વ ઉપન્નમ. એટલે વિદેહ મુક્તિનું સાક્ષાત સાધન કયું? તત્વજ્ઞાન. ખ્યાલ આવ્યો ને હવે કે તત્વજ્ઞાન થયું એટલે બધા સંચિત કર્મ નષ્ટ થઈ ગયા, તેથી ભાવિ જન્મ લેવાનો નથી. પણ તત્વજ્ઞાન થતાની સાથે જ આ મનુષ્ય વિદેહ મુક્ત થઈ ગયો, ભવિષ્યના દેહથી મુક્ત થયો. એ પ્રકારની વિદેહ મુક્તિનું સાક્ષાત સાધન છે તત્વજ્ઞાન. પરંતુ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે મનોનાશ વાસના ક્ષય પણ મહદ અંશે આવશ્યક છે. જીવન મુક્તિ માટે પૂર્ણ રીતે મનોનાશ વાસના ક્ષય થવા જોઈએ, પરંતુ તત્વજ્ઞાન માટે મહદ અંશે મનોનાશ અને વાસના ક્ષય થવા જોઈએ. તેથી આ વિદેહ મુક્તિ માટે તત્વજ્ઞાન એ મુખ્ય સાધન છે, પ્રધાન સાધન છે, જ્યારે મનોનાશ અને વાસના ક્ષય એ ગૌણ સાધન છે. સાધનો ખરા છે. એટલે તત્વજ્ઞાનમાં આ મનોનાશ અને વાસના ક્ષય એ તત્વજ્ઞાનની પ્રાપ્તિનું સાધન બને છે, અને એ રીતે વિદેહ મુક્તિનું સાધન બને. થોડુંક અંતર એવું, મનોનાશ વાસના ક્ષય પછી તત્વજ્ઞાન અને તેથી વિદેહ મુક્તિ વચ્ચે તત્વજ્ઞાન અંતર એના માટે આ ગૌણ સાધનો કયા. અસુર વાસના ક્ષય કારણ્યા દૈવ વાસનાયા જ્ઞાન સાધત્વમ. કે કેવી રીતે આ વાસના ક્ષય જ્ઞાનનું સાધન છે એ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે, ગ્રંથકાર એ વિશે કહે છે. હું અત્યારે 49 પાના પર છેલ્લી 2 પંક્તિ વાંચી રહ્યો છું સંસ્કૃત પુસ્તકમાં. ગુજરાતીમાં ક્યાં છે આ બધા? 54 પાનાની છેલ્લી પંક્તિ, ગુજરાતીમાં 55 પાનાથી ત્રીજી પંક્તિ વાંચીએ છીએ. આસુર વાસના ક્ષય કારણ્યા દૈવ વાસનાયા જ્ઞાન સાધનત્વમ શ્રુતિ સ્મૃત્યો ઉપલભ્યતે. કે આસુરી વાસના, આસુરી સંપત્તિ છે, એનો ક્ષય કરનારી છે દૈવી સંપત્તિ. ખરું છે ને? સત્યથી આપણે અસત્ય પર વિજય પ્રાપ્ત કરીએ, ક્ષમાથી આપણે ક્રોધ પર વિજય પ્રાપ્ત કરીએ. આ રીતે ક્ષમા, સત્ય વગેરે દૈવી સંપત્તિ છે, એ વડે આપણે ક્રોધ, અસત્ય વગેરે આસુરી સંપત્તિ પર વિજય પ્રાપ્ત કરીએ. એ વસ્તુ એ રીતે આ દૈવ વાસનાથી કે દૈવી સંપત્તિ વિમોક્ષાય, આ દૈવી સંપત્તિ છે કે દૈવી વાસના છે એ મોક્ષનું સાધન છે કહેવામાં આવ્યું. તો શ્રુતિ સ્મૃતિ બધામાં સમજાયું છે તે પ્રમાણે કેવી રીતે આ વાસના એટલે દુર્વાસનાનો ક્ષય કરવો એ જ્ઞાનનું સાધન છે, એ બધે કહેવામાં આવ્યું છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું, શાંતો દાંતો પરતસ્થિતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મનેવ આત્માનમ પશ્ચેત કે પશ્યતિ. શાંત મન શાંત છે, દાંત જેને પોતાના ઇન્દ્રિય પર પણ નિયમન છે. શાંત એટલે જેનું મન એના કાબુમાં છે, દાંત એટલે જેને ઇન્દ્રિયો એના કાબુમાં છે, ઉપરત જેનું મન અંતર્મુખ છે. તિતિક્ષુ જે શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વ સહન કરવાને શક્તિમાન છે.
એ બધા દ્વંદ્વોમાં જેના મનમાં કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી, સમાહિતો ભૂતવા જે ચિત્તને એકાગ્ર ધરાવનાર છે, આવો જે જિજ્ઞાસુ છે કે અધિકારી છે, આત્મનેવ આત્માનમ પશ્યેત કે પશ્યતિ, એને આત્મા એટલે કે એ પોતાના અંતઃકરણમાં આત્મના દર્શન કરે છે. અને ભગવદ્ ગીતા તો જાણીતી જ છે, અમાનિત્વ અદમ્ભિત્વ વગેરે 20 બધા મૂલ્યો કહેવામાં આવ્યા. એને દૈવી સંપત્તિ પણ કહેવાય, દૈવી કે શુભ વાસના પણ કહેવાય. એ તો જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આ બધાને જ્ઞાન કહો. ભગવાન કહો અમાનિત્વમ અદંભિત્વ વગેરે જ્ઞાન છે, એને વિરુદ્ધ જે છે માનિત્વમ દંભિત્વ વગેરે અજ્ઞાન છે. તો આ બધા મૂલ્યોને ભગવાને જ્ઞાન કેમ કહ્યું? જ્ઞાનના સાધન હોવાના કારણે. જ્ઞાયતે અનેવિક્તત્યા જ્ઞાન સાધનમ અમાનિત્વ અદંભિત્વ વગેરે જ્ઞાનનું સાધન છે. ભગવાને સ્પષ્ટ કહ્યું કે આ દૈવી વાસના છે એ જ્ઞાનનું સાધન છે. મનોનાશસ્યાપી જ્ઞાન સાધનત્વમ. જેમ વાસના ક્ષય અને જ્ઞાનનું સાધન કહ્યું તે રીતે મનોનાશ પણ જ્ઞાનનું સાધન છે. તતસ્તુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન. આ મનોના ધ્યાયમાન ધ્યાન કરનાર, આ રીતે પોતાના ચિત્તને એકાગ્ર કરનાર એ પરમાત્માના દર્શન કરે છે. અધ્યાત્મ યોગાદિ ગમેન દેવમ મત્વા ધીરો હર્ષ શોકૌ જહાત ઇતિ ચ. આમ આત્મજ્ઞાનથી દેવને જાણીને આ ધીર પુરુષ એટલે કે ચિત્તની એકાગ્રતા ધરાવનાર જે પુરુષ છે એ હર્ષ શોકનો ત્યાગ કરે છે વગેરે. તદૈવમ તત્વજ્ઞાનાદીનામ ત્રયાણામ વિદેહ મુક્તિ જીવન મુક્તિ વસાદ. આ રીતે આ 3 વસ્તુઓ. કઈ 3? યાદ રાખવાનું. તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય. આ ત્રણેય પહેલા વિદેહ મુક્તિ અપાવે છે અને પછી જીવન મુક્તિ અપાવે છે. વિદેહ મુક્તિ માટે તત્વજ્ઞાનની પ્રધાનતા, મનોનાશ વાસનાક્ષયની ગૌણ. જીવન મુક્તિ માટે આ મનોનાશ વાસનાક્ષયની પ્રધાનતા, તત્વજ્ઞાનની ગૌણતા. પરંતુ બંને અવસ્થામાં આ 3 વસ્તુ રહેલી છે. ગુણ પ્રધાન ભાવ વ્યવસ્થા. આ રીતે ગુણ એટલે કે ગૌણ, પ્રધાન એટલે મુખ્ય. આ વ્યવસ્થાથી આ 3ની જરૂર છે બધી જ સ્થિતિમાં. હવે આ જ્ઞાન છે, જ્ઞાનસ્ય અનુવૃત્તિ માત્રમ. હવે એમાં જે અત્યારે જીવન મુક્તિ વિવેક ચાલી રહ્યો છે, વિદ્વત સંન્યાસીની વાત ચાલી રહી છે, એના માટે શું છે? જ્ઞાન તો છે જ. એને શું કરવું? કોઈ પણ સંજોગ, કોઈ પણ રીતે આ જ્ઞાનનું અનુસંધાન કરવું. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ. આમ ચિંતન દ્વારા, કથન દ્વારા, એકબીજાને પ્રબોધન કરવા દ્વારા કોઈ ને કોઈ રીતે સતત તત્વનું સ્મરણ ચાલુ રાખવું, એટલી આવશ્યકતા છે. જયારે મનોનાશ અને વાસનાક્ષય તો પ્રયત્નથી સંપાદિત કરવા. જ્ઞાન હોવાને કારણે જ્ઞાન વડે કોઈ પ્રયત્ન નથી, એનું માત્ર સ્મરણ છે. પણ મનોનાશ અને વાસનાક્ષય છે એ પ્રયત્નથી સંપાદિત કરવાના છે. તથા વિદ્યાધિકારી દ્વિવિધ. જો ભાઈ આ વિદ્યાનો અધિકારી છે એ 2 પ્રકારનો કહેવામાં આવે. આ શાસ્ત્રીય બધી વ્યાખ્યાઓ, શાસ્ત્રના બધા એની બહુ જાણીતી બધી પરિભાષાઓ છે. કૃતોપાસ્તિ અકૃતોપાસ્તિશ્ચ. કૃત ઉપાસના, જેને ઉપાસના કરી છે તેઓ અને ઉપાસના કરી નથી તેઓ. કૃતોપાસ્તિ અકૃતોપાસ્તિ. તત્ર ઉપાસ્ય સાક્ષાત્કાર્ય પર્યંતામ ઉપાસ્યમ કૃત્વા. જેમ ઉપાસના કરી છે, પોતાની ઉપાસનાનો, ધ્યાનનો કે આરાધનાનો વિષય જે દેવતા છે, દેવતાનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી જેણે ઉપાસના, આરાધના, ભગવાનનું ધ્યાન કર્યું છે, સગુણ બ્રહ્મન. યદિ જ્ઞાને પ્રવર્તિત, પછી એ જ્ઞાન પ્રાપ્તિમાં અર્થાત શ્રવણ, મનન વગેરેમાં પ્રવૃત્ત થાય.
તદા વાસનાક્ષય મનોનાશયો. ટૂંકમાં એ ઉપાસના કરવાને કારણે ભગવાનનું સગુણ બ્રહ્મનું ધ્યાન કરવાને કારણે એનો મનોનાશ વાસનાક્ષય થઈ ગયો છે. તેથી એ તો વિદ્વત સંન્યાસ જીવન મુક્તો સ્વતઃ સિદ્ધ્યત. તો એની જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત થાય એટલે તરત જ જ્ઞાન પછી જ એ વિદ્વત સંન્યાસીને જીવન મુક્ત બની જાય. ઉપાસના કરવી એટલે ભગવાનનું ધ્યાન કરવું. જેના જેનો ખૂબ બધા પ્રારંભમાં બધા પૂજા અને અર્ચના અને ખાસ કરીને ધ્યાન વગેરે હોય એનાનો એ બધા સાધનો મનોનાશના વાસનાક્ષયના સાધનો છે. શુદ્ધ વાસના ઉત્પન્ન થાય, મનની બધી જે નકારાત્મક વૃત્તિઓ છે એ બધી દૂર થાય. આ ત્યાર પછી દેવતાનો સાક્ષાત્કાર થાય. એ પછી જ્ઞાનમાં પ્રવૃત્ત થાય તો એને બીજું કંઈ કરવાનું રહેતું નથી. તાદૃશેવ શાસ્ત્રાભિમતો મુખ્યો વિદ્યાધિકારી. શાસ્ત્રમાં આવાને મુખ્ય વિદ્યાધિકારી કહેવામાં આવે. તતઃ તમ પ્રતિ શાસ્ત્રેષુ સૌપન્યાસાત સ્વરૂપેણ વ્યક્ત વિદ્વત્સત્વમાં આવા માટે વિદ્યા સંન્યાસ કહો કે વિદ્વત સંન્યાસ કહો બધું એક જ છે. તેથી એ સંન્યાસ એક જ એમ લાગે છે. બે હોવા છતાં બે એટલે બંનેમાં ભેદ હોવા છતાં. આ તો પેલા મુખ્ય અધિકારીની વાત. ઇદાનીંતનાસ્તુ પણ આજકાલના જે બધા અધિકારીઓ છે તે કેવા છે? પ્રાયણ અકૃતોપાસ્તે મોટે ભાગે એ લોકોએ ઉપાસના કરી હોતી નથી. ઔત્સુક્ય માત્ર સહસા વિદ્યાયામ પ્રવર્તન્તે. ઉત્સુકતાથી કુતૂહલથી એ લોકો વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થાય છે. વાસના ક્ષય મનોનાશો છે તાત્કાલિક. પરંતુ આવા લોકોએ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્કાલ પૂરતો તો વાસના ક્ષય મનોનાશ કરવા પડે. તો જ પછી તાવતા શ્રવણ મન નિધ્યાસના. તે રીતે શ્રવણ મનન નિધ્યાસનો જે જ્ઞાનના સાધન છે એનું અનુષ્ઠાન થાય. તેનાથી તત્વજ્ઞાન ઉત્પન્ન થાય. અને એ તત્વજ્ઞાન જન્યું એ તત્વજ્ઞાનને બાધિત કર્યો કોઈ જ્ઞાન ન હોવાને કારણે એ જ્ઞાનમાં તો એ દ્રઢ થઈ ગયા. વાસના ક્ષય ને મનોનાશ છે તો એને થોડા ઘણા અંશે કરેલા છતાં પૂરેપૂરું થયું નથી. અને તેથી દૃઢ અભ્યાસ અભાવાત. વાસના ક્ષય મનોનાશ તો અભ્યાસને કારણે પ્રાપ્ત થાય. જ્ઞાન માટે શું છે કે પુનરાવર્તન છે. જયારે મનોનાશ અને વાસનાક્ષય તો અભ્યાસથી પ્રાપ્ત થાય. એવો અભ્યાસ પેલા ન કર્યો હોવાને કારણે એ ધીમે ધીમે જતા રહે. ટૂંકમાં એટલે આ વાસનાક્ષય મનોનાશનો લાંબાકાશ અભ્યાસ ન થવાને કારણે તત્વજ્ઞાન હોવા છતાં પણ સંવાદ પ્રદેશ દીપવત સહસા. સંવાદ પ્રદેશ દીપ જેવી રીતે આ દીવો પવન આવે ને દીવો ઓલવાઈ જાય તેવી રીતે પેલા પણ જીવનની અંદર જાત જાતના અવરોધો આવે એટલે જતા રહે. પ્રારબ્ધ કર્મ જાત જાતની બધી ચેલેન્જીસ જાત જાતના પડકારો ફેંકે એમાં આ પેલો શિથિલ મનોનાશ વાસના ક્ષય છે એ બિચારા વહી જાય, નષ્ટ થઈ જાય. પૂર્વેભ્યસ્તુ પ્રયત્નેભ્યો વિષમોયમ હિ સંમતઃ. બધા બીજા પ્રયત્નોની સરખામણીમાં આ વાસના ક્ષય કે મનોનાશ છે એ દુસ્સાધ્ય. વાસના ત્યાગ. આ વાસના ત્યાગ કરવો, વાસના ક્ષય જે છે એ દુસ્સાધ્ય છે. સુમેરુ મૂલનાદપી. આ સુમેરુ પર્વતને એના મૂળમાંથી ખેંચી કાઢવા કરતા પણ આ મનને વાસનાથી મુક્ત બનાવવું એ વધારે અઘરું છે. તસ્માત ઇદાનીંતરાણામ વિદ્વત સંન્યાસ. એટલે આજકાલના વિદ્વત સંન્યાસીઓ જેમના માટે જ્ઞાનની તો અનુવૃત્તિ જ કરવાની હોય તો વાસના ક્ષય અને મનોનાશ છે એ અત્યંત પ્રયત્નથી સંપાદિત કરવા જોઈએ. વળી પાછો પ્રશ્ન કર્યો નું કાયમ વાસના. હવે વાસના ક્ષયનું આ પ્રકરણ છે ને એટલે પેલા વાસના ક્ષય એની અનિવાર્યતા આવશ્યકતા પેલા આ બધા ચર્ચામાં પુરવાર કરે.
તો વાસના ક્ષયની વિગતવાર ચર્ચા કરે છે. એટલે કે છે કાયમ વાસના, આ વાસના શું વસ્તુ છે જેના ક્ષય માટે બહુ જ પ્રયત્ન કરવો જોઈએ. વાસના ક્ષય, આ વાસના શું વસ્તુ છે જેના ક્ષય માટે આટલો પ્રયત્ન કરવો જોઈએ. તો વાસના કોને કહેવાય? યોગ વાસિષ્ઠમાં આ પ્રકારે કહ્યું. દૃઢ ભાવનયા ત્યક્ત પૂર્વાપર વિચારણમ યદા દાનમ પદાર્થસ્ય વાસના સા પ્રકીર્તિતા. અમુક વસ્તુની ભાવના દ્રઢ થઈ ગઈ હોય, અમુક પ્રકારે વિચારવાની ટેવ પડી ગઈ હોય, અમુક પ્રકારે વર્તવાની ટેવ પડી ગઈ હોય, અને તેથી મનની અંદર બરા એના બહુ ઊંડા ચીલા પડી ગયા હોય, ત્યારે પહેલાનો કે પછીનો વિચાર કર્યા વગર જે પદાર્થનું આદાન થાય, એટલે કે કંઈક થવું, ક્રોધ વગેરે જન્મવો, અથવા તો ભલે ઉપવાસ ચાલતો હોય, પરંતુ ઉપવાસ હોય આજે પેલા રોજના અભ્યાસને કારણે કશું જોઈને મોહ મુકાઈ જાય ને, એવો એક ટેવ પડી ગઈ હોય, જોઈને મોહ મુકાઈ જાય. પૂરો વિચાર નહીં કે આજે ઉપવાસ છે, આજે શું કરવું, એ બધો વિચાર કર્યા વગર પહેલાના દ્રઢ અભ્યાસને કારણે કશી ગમતી વસ્તુ મોહ મુકાઈ જાય, કશી ગમતી વસ્તુ તરત લેવાઈ જાય, એવું થઈ જતું હોય. ચોરી કરી એવું ના કહેવાય, છતાં પણ એવું થઈ જાય. અને શું કહેવાય? વાસના. વિચાર ના કરે કે પેલો કેમેરા છે, ફોટો લઈ રહ્યો છે. પૂર્વાપર વિચારણમ ત્યક્ત, પૂર્વ પહેલા પછીનો વિચાર કર્યા વગર જે પ્રકારનું વર્તન થાય એનું કારણ વાસના કહેવામાં આવે છે. ભાવિતમ તીવ્ર સંવેગાત આત્મનાયત તદેવ સહમાં થાય છે શું કે આપણા મનની અંદર તીવ્ર આવેગ જન્મે ત્યારે માણસ એ આવેગાત્મક બની જાય. ક્રોધ જન્મે ત્યારે માણસ ક્રોધ જ બની જાય. લોભ જન્મે ત્યારે માણસ લોભરૂપ બની જાય. તીવ્ર સંવેગાત એટલે બહુ વાર સુધી આવીને આ પ્રકારના વિચારો કર્યા કરતા હોવાને કારણે એ પ્રકારના સંવેગ જન્મે ત્યારે માણસ એ જ બની જાય. વિગતેતર સંસ્મૃતિ, બાકી બધી સ્મૃતિ જતી રહે. બધું આવડતું હોય ને બધું કરતા હોઈએ, બધા પ્રવચન આપતા હોઈએ, પરંતુ પેલી વાસના એક તીવ્ર સંવેગ જેના મગજમાં આવ્યો એ જ બની જાય. આપણે એ જ આપણું સંચાલન કરે, બાકીનું બધું જતું રહે એક ક્ષણ પૂરતું. તાદર ગ્રુપો એ પુરુષ છે વાસના વિવશીકૃત. આ પુરુષ એ રૂપનો જ બની જાય અને વાસના એને વિવશ કરે. વાસના એટલે એનું વલણ, એની ટેવ, વિચાર કરવાની, અમુક રીતે પ્રત્યાઘાત કરવાની આ ટેવ જે છે એને વિવશ બનાવે. સંપશ્યતિ યદેવૈતત સદ્વસ્તુતિ વિમુખ્યતિ. અને તે વખતે આ પ્રકારે આવેગને વશ થયેલો મનુષ્ય એનું મન જે બતાવે એને સાચું માને, બાકી સદ્વ વિમુખ્યતિ, ખોટું હોય પણ સાચું દેખાય અને હવે તો મોહિત થઈ જાય. વાસના વેગ વૈવશ્યાત સ્વરૂપમ પ્રજહાતિ તદ ભ્રાંતમ પશ્ય દૂરદૃષ્ટિ. આમ દેહ વાસના પણ થઈ ગઈ છે ને. અત્યારે આપણે કઈ વાસનાની વાત કરીએ છીએ? દેહને આત્મા માનવો. માણસ દેહ જ બની જાય. વાસના વેગ વૈવશ્યાત સ્વરૂપમ પ્રજહાતિ તદ, પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનો ત્યાગ થઈ ગયા. ભ્રાંતમ પશ્ય દૂરદૃષ્ટિ, અને આ દુષ્ટ દૃષ્ટિવાળો, અજ્ઞાની દૃષ્ટિવાળો જે ભ્રાંત છે, ખોટું છે જ જોઈએ. સર્વ મદવશાદિવ, જેમ કોઈએ કેફી પીણું પીધું હોય એ મદને કારણે પછી પીણું જે દેખાડે તેને જોઈએ, તેવી રીતે આ વાસના જે દેખાડે તે જોઈએ. અત્ર ચ સ્વસ્વદેશ ટૂંકમાં વગેરે વાસના દ્વિધા પ્રોક્તા શુદ્ધા ચ મલિના તથા. વાસના બે પ્રકારની કહેવાય, શુદ્ધ વાસના અને મલિન વાસના. ટૂંકમાં કોઈ પ્રકારના વિચાર વગર જે વર્તન કરાવે એ સંસ્કારને વાસના કહે. સારું વર્તન થાય એ પણ વાસના જ છે. માણસ વિચાર કર્યા વગર સાચું બોલે, વિચાર કર્યા વગર આપી દે, કોઈ આમ જોયે તરત આપી દે,
જોયું તરત દોડી પડે. માણસો મદદ આમ વિચાર પણ કર્યા વગર દોડે. પેલા બિલ્ડિંગમાં આગ લાગી તો ઝંપલાવે અંદર, શું થશે વિચાર કર્યા વગર. આપણા વાસના જ છે. કઈ વાસના છે? આ શુદ્ધ વાસના છે. અને બીજો, પ્લેનમાં અકસ્માત થયો લોકો મળવા પડે તોય પણ દોડીને એના ઘરેણા ઉતારે, એની ઘડિયાળો લઈ લે. આપણા વાસના જ છે. આ કેવી છે? મલિન વાસના. એટલે માણસો આ પ્રકારે બંને પ્રકારની વાસના હોય. મલિના જન્મ હેતુ શુદ્ધા જન્મ વિનાશિની. આ મલિન વાસના છે એ સંસારને ચાલુ રાખનારી છે. શુદ્ધ વાસના છે એ જન્મને એટલે સંસારને દૂર કરનારી છે. શ્રેષ્ઠ શુદ્ધ વાસના કઈ? આપણી સમક્ષ જેમ ઘડો હોય એને કેવો સ્ફુરિત થાય તેવી રીતે તત્વમ પરિસહસા તત્વમ પરિસ્ફુરતિ. નામ રૂપાત્મક જગતની પ્રતિ થાય ત્યારે પણ એને અસ્થિભાતી પ્રિય તત્વનું સ્ફુરણ થાય. એ શુદ્ધ વાસના, શ્રેષ્ઠ શુદ્ધ વાસના. આમ આપણામાં દયા, ક્ષમા, કરુણા જન્મે એ તો શુભ વાસના ખરી, પણ છેવટે એની પરિસમાપ્તિ ક્યાં? તો કે જગતની નામરૂપની પ્રતિ થાય તો પણ તત્વનું સ્ફુરણ થાય, કોઈ પ્રકારના પ્રયત્ન વગર. તાદૃશ્યા બોધાન વૃત્યા સહિત ઇન્દ્રિય વ્યવહાર શુદ્ધ વાસના. અને તેથી એ બોધ સહિતનો જે વ્યવહાર થાય એ છે શુદ્ધ વાસના. એવી આ પ્રકારની શુદ્ધ વાસના હોય જ્યાં તત્વનું સ્ફુરણ થતું હોય છે, ત્યાં પછી એ વાસના શું કરે? માત્ર આ દેહને ચાલુ રાખે. બાકી દંભ, દર્ભ વગેરે કશી વસ્તુ ઉત્પન્ન ના થવા દે, કે બીજું જન્મ ઉત્પન્ન ના થવા દે, કે ધર્મ અધર્મ વગેરે આરંભ ના કરવા દે. માત્ર આ જ્ઞાન હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે, એ પણ શુભ વાસના છે. એ વાસના એટલે પૂર્વ અપરનો વિચાર કર્યા વગર સ્ફુરણ શું થાય? બ્રહ્મ વાસુદેવ સર્વમ. બસ એટલે કામ થઈ ગયું. એ વાસના શું કરે? એ માત્ર દેહને ચાલુ રાખવા પૂરતું, કે આ દેહ જે છે એનું માત્ર સંચાલન કરવા પૂરતું જ એ વાસના કામ કરે. બાકી ધર્મ અધર્મ કઈ ઉત્પન્ન ના થાય, કે કોઈ મલિન વાસના કશું જન્મે નહીં. શુદ્ધ વાસના, મલિન વાસના. તો હવે મલિન વાસનાની જરા વધારે ચર્ચા થાય. મલિના ચ વાસના ત્રિવિધા. આ મલિન વાસના છે ને એ પણ 3 પ્રકારની છે. લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના ચૈદી. આ મલિન વાસના પણ 3 પ્રકારની છે. લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના. સમજાયો? લોક વાસના એટલે શું ભાઈ? પોતાની કીર્તિની વાસના, પોતાનું ઇમેજ, પોતાની છાપ, પોતાની કીર્તિ, પોતાની છાપ. સર્વે જના યથા મામ ન નિંદંતી યથા વા સ્તુવંતી. કોઈ મારી નિંદા ના કરે, બધા મારી સ્તુતિ જ કરે. તથૈવ સર્વદા આચરિષ્યામિ. માણસમાં આ પ્રકારનો એક આગ્રહ, હું તો એવું આચરણ કરીશ જેથી કોઈ પણ મારી નિંદા ન કરે અને બધા મારી સ્તુતિ કરે, એવું જ હું આચરણ કરીશ. આમ સ્તુતિ માટેની, પોતાની છાપ માટેની, એ માટેની આવી તીવ્ર લાલસા, ગાણપણ, આને લોકવાસના કહે. તસ્યાસ સંપાદન અશક્યત્વાત. આ વસ્તુ સંપાદિત કરવી અશક્ય છે, માટે મલિન વાસના કહે. અરે તમે શું વાત કરો છો? કે છે કે ભગવાન રામચંદ્રજી એમની પતિવ્રતા શિરોમણી ભૂતાયા જગન્માતુ સીતાયાશ્ચ. આવા ભગવાન ઇક્ષ્વાકુ વંશ પ્રભવ કોન્વસ્મિન સામુખ ગુણવાન કશ્ય વીર્યવાન. આવો વાલ્મીકી નારદજીને પૂછ્યું કોણ એવું ગુણવાન છે આ દુનિયામાં, વીર્યવાન કોણ છે વગેરે બધા ગુણો પૂછ્યા. એક છે કે રામ સર્વગુણ સંપન્ન,
આ ભગવાન રામચંદ્રજીની પતિવ્રતા શિરોમણી, પતિવ્રતા ને બીજા બધાને પતિવ્રતા કહી બરાબર છે, પણ આ તો પતિવ્રતા શિરોમણી. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા બધું બરોબર છે. કઈ બધા એક પંક્તિઓ મૂકવા, સીતાની પંક્તિઓ મૂકવા, આ તો પતિવ્રતા શિરોમણી જગન્માતા. એને પણ સાંભળી ના શકાય એવી નિંદા એને માટે થઈ. બીજાની શું વાત કરવી. સીતા માટે આ પ્રકારનો અપવાદ કે નિંદા જયારે થાય જે સાંભળી ના શકાય, તો આ ધોવી જેવા બધા આવું તો બોલી જાય તો પછી મારા તમારે એ ટૂંકમાં. તથા દેશ વિશેષમાં પાછા દેશ વિશેષમાં પરસ્પર નિંદા થયા કરતી હો. દક્ષિણના લોકો પોતાને ઉત્તમ માને ને પેલા પૂર્વ ઉત્તરની બ્રાહ્મણો એવું કરે. દક્ષિણના બ્રાહ્મણ કે ઉત્તરના બ્રાહ્મણ કેવા છે, માંસ ખાનારા છે, આવું કરનારા છે. ઉત્તરના બ્રાહ્મણ કે આ બધા કેવા લોકો છે, એની મામાની દીકરીને પરણે છે અને માટીના પેલા વાસણો રાખે, આવું બધું. ટૂંકમાં બધા સ્તરે આવું થતું હોય. પેલું પેલા નિંદા કરે, પેલું પેલા નિંદા કરે. દરેક જણ પોતે કંઈક શ્રેષ્ઠ. ટૂંકમાં તમે કોઈ શ્રેષ્ઠ ટૂંકમાં હોય ના શકો. ગમે તેલા શ્રેષ્ઠ હોય. સ્વદેશે પૂજ્ય તે રાજા. રાજા બહુ તો પોતાના દેશમાં પૂજાય, પણ બીજી બધી જગ્યાએ શું? અંતેથી એવી જાતની એવો આગ્રહ હોવો, મરી જાય માણસ તોય ના થયા. પેલા ઋગ્વેદી લોકો હોય આશ્વરાયણ શાખાને શ્રેષ્ઠ માને કાળમાં શાખા કરતા. ત્યારે બધા વાજરસની લોકો હોય વળી પાછી પોતાની શાખાને શ્રેષ્ઠ માને. આ તો પોતાનું કુળ છે, ગોત્ર છે, બંધુ વર્ગ છે, ઈષ્ટદેવ. ઈષ્ટદેવ મારો શ્રેષ્ઠ. હું વૈષ્ણવ હો તો આ શ્રેષ્ઠ, અને શૈવાય તો પેલો શ્રેષ્ઠ. બધામાં પોતાની પ્રશંસા ને બીજાને નિંદા, આ તો દુનિયાનો નિયમ જ છે. બધા કરનારા છે. આ વિદ્વત અંગના ગોપાલમ સર્વત્ર પ્રસિદ્ધા. મળો વિદ્વાનોથી માંડીને સ્ત્રીઓ અને પેલા ગોવાળો તું વસ્તુ ના ભણે, આ બધા સ્તરે બીજાની નિંદા તો બહુ પ્રવર્તમાન જ છે. તેથી આ લોકવાસના મલિન કેમ ગઈ? આવી જાતનો આગ્રહ ધરાવનાર માણસ તો દુઃખી થયા વગર રહેવાનો નથી. કોઈ દિવસ એ આત્મતત્વનું ચિંતન કરવાનો અવકાશ ને રહે જ નહીં. મારા લોક વાસના ને મલિન વાસના કહે. શાસ્ત્ર વાસના બીજી વાસના પાછી. શાસ્ત્ર વાસના એટલે શું? ત્રિવિધ. એ પણ 3 પ્રકારની છે પાછી. પાઠ વ્યસનમ, બહુશાસ્ત્ર વ્યસનમ, અનુષ્ઠાન વ્યસનમ છે. બસ પાઠ કર્યા કરો એનું એક વ્યસન. બહુ શાસ્ત્રનું અધ્યયન કરવું એ વ્યસન. અનુષ્ઠાન કર્યા કરો એનું વ્યસન. વ્યસન એટલે એવી વસ્તુ છે ને કે આપણે પરતંત્ર બની જાય. કરવું એક વસ્તુ છે, ચા પીવી એક વસ્તુ, ચાનું વ્યસન હોવું બીજી વસ્તુ છે. કોઈ વસ્તુ કરવી એક વસ્તુ છે, એનું વ્યસન હોવું બીજી વસ્તુ. વ્યસન તો પછી છોડે જ નહીં આપણને. આ પરતંત્ર બની જાય. પાઠનું વ્યસન. આ ભરદ્વાજ ઋષિની અંદર હતું કે કેટલા 300 વર્ષ સુધી એણે તો બધા વેદનો અધ્યયન પાઠ કર્યા જ કર્યો. ઇન્દ્રિય 100 વર્ષ વધારે આપવાની લાલચ બતાવ કે હા એ હું 100 એમાં પાઠ કર્યા કરીશ. ઇન્દ્રે પછી કહ્યું કે ભાઈ આ વસ્તુ શક્ય નથી. બધું મુક્ત કરીને પછી ભરદ્વાજ ઋષિને આત્મજ્ઞાન પ્રદાન કર્યું. એકવાર દુર્વાસા ઋષિ ખૂબ ઢગલા પુસ્તકો લઈને ભગવાન શિવની સભામાં ગયા. નારદ મુનિએ જે એનો અપવાદ કર્યો કે આ તો કોણ છે? ભારવાહી ગર્દવસામ્યમ આપાદિત. આ તો ભાર વહન કરનાર ગધેડા જેવું છે. હવે દુર્વાસા ઋષિને કહું નારદ મુનિ. પેલા એવું ખરાબ હોય કે બધા પુસ્તક લઈને ફેંક્યા. નસીબ જો ભગવાન પાસે પાછા આવ્યા. ભગવાન એમના આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. બહુશાસ્ત્ર કથા કંથારો મંથનેન વૃથૈવ કિમ અન્વેષ્ટવ્યમ પ્રયત્નેન તત્વજ્ઞૈ જ્યોતિરાંતરમ. આ કથા કંથાર ઉન્મથેન આ
રોમંથેન, હા, કંથા રોમંથેન, કથા કંથા રોમંથેન. આ કથારૂપી કંથાને ચાવ્યા કરવી તો એનાથી શું મળવાનું છે? તો તત્વજ્ઞાની લોકોએ શું કરવું જોઈએ? આંતરજ્યોતિ અર્થાત આત્મજ્યોતિ કે આત્મતત્વ છે એનું અન્વેષણ કરવું જોઈએ. ઘણી વાર છે ને પેલો આડા પાટે માણસ ચડી જાય છે. શરૂઆત બરોબર કરી હોય, પછી શાસ્ત્રમાં એવો રસ પડ્યો કે એક પૂરું થયું પછી બીજું ચાલ્યા જ કરે, એક પછી એક ગ્રંથો આવ્યા જ કરે. એમાં જે મૂળ વસ્તુ છે પેલો એવા ગ્રંથના અધ્યયનમાં એવો રસ પડી જાય ને નવા નવા વિચારો વગેરે જાણવામાં કે જે મૂળ વસ્તુ છે શું છે તો કે આત્મતત્વનો અન્વેષ એ બાજુમાં રહી જાય અને પેલા રસાસ્વાદમાં માણસ પડી જાય. એટલે પાઠ વ્યસનમ, બહુશાસ્ત્ર વ્યસનમ, અનુષ્ઠાન વ્યસનમ. વિષ્ણુ પુરાણમાં કહ્યું કે ઋભુ ઋષિએ ગુરુજીએ નિદાગને કહ્યું વારંવાર, પેલો કર્મમાં એવો જડ હતો ને કેટલાય વખત સુધી કર્મ છોડ્યું જ નહીં. છેવટે બધા બહુ પ્રયત્નપૂર્વક પછી એને જ્ઞાન સંપાદિત જ્ઞાનનો ઉપદેશ કર્યો ગુરુજીએ વગેરે વગેરે. દર્પ હેતુત્વાચ શાસ્ત્ર વાસનાયા મલિનત્વ. આ શાસ્ત્ર વાસના શું કરે છે? ઘમંડ જન્માવનારી છે પાછી. જેમ વધારે અધ્યયન કરીએ તેમ પછી આપણને વિદ્વત્તાનો ઘમંડ જન્મે. શ્વેત કેતુ થોડોક જ વખત ભણીને આવ્યો, બહુ બુદ્ધિ બહુ તેજસ્વી હશે, 12 વર્ષમાં બધા વેદ ભણીને આવ્યો. એવો તો ઘમંડી થઈ ગયો કે પિતાને પણ નમસ્કાર ના કરે પાછો. બાલાકી એ પણ આપણે જોયું કૌશિતકે ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં, અજાત શત્રુ બ્રાહ્મણમાં કે બાલાકી કેવો ગર્વિષ્ઠ બની ગયેલો. તૃપ્તો બાલાકી, એકદમ ગર્વિષ્ઠ બાલાકી. એને ઘણી બધી ઉપાસના કરેલી, ઘણા બધા દેવતાઓનો સાક્ષાત્કાર કરેલો. એવો ઘમંડ ના આવી ગયો, આખી દુનિયામાં જઈને બધે શાસ્ત્રાર્થ કરીને બધા વિજય પ્રાપ્ત કરીને છેવટે કાશીમાં આવીને અજાત શત્રુને પણ એને તો કહ્યું કે હું તને બ્રહ્મ જ્ઞાન આપું, જરૂર આપો. પછી ખબર પડી કે અજાત શત્રુ એના કરતા વધારે જાણતો હતો. આ શાસ્ત્ર વાસના છે ને પેલી લોક વાસના, આખી દુનિયા મારી પ્રશંસા જ કરે, અશક્ય. શાસ્ત્ર વાસના, આ વાસના આવી ને એટલે પરતંત્રતા આવી, એમાં પછી મૂળ વસ્તુ બાજુમાં રહી જાય. ત્રીજી દેહ વાસના. એ દેહ વાસના પણ 3 પ્રકારની છે. આત્મત્વ, ગુણાધાન, દોષાપય અને ભ્રાંતિ ભેદા ત્રિવિધા. દેહને જ આત્મા માનવો એ એક પ્રકારની વાસના. વિરોચન પ્રજાપતિ ઉપદેશ કર્યો, આ ઉપદેશ લઈને ગયો કે આ દેહ જ આત્મા છે. આમ દેહને આત્મા માનવો દેહ વાસના એક પ્રકારની. ગુણાધાન, આ દેહના ગુણમાં વધારો કર્યા જ કરવો, એવો આગ્રહ હોય છે. લોકો એમ જ પડેલા હોય. લૌકિકમ બંનેમાં તો કે લોકની અંદર જે પ્રકારની ચાલતી હોય ને બધી પદ્ધતિ, એ પ્રકારે પોતાના દેહને બધામાં ગુણ આધાન કરવું, એટલે વધારે ગુણ વાળો બનાવવો, વધારે સૌષ્ઠવ સૌંદર્ય બધો એવો બધો બનાવ્યા કરવો. શાસ્ત્રમાં બધી કહેલું હોય છે પાછું આ બધી વસ્તુ મારે. સમીચીન શબ્દાદિ સંપાદનમ લૌકિકમ, સરસ કંઠ પ્રાપ્ત કરવો, આ લૌકિક દેહ વાસના. કોમલ ધ્વનિના ગાત મધ્યે તુંબા, પોતાનો ધ્વનિ કોમળ બને, મધુર બને, એ સુંદર ગાઈ શકાય, અધ્યયન કરી શકાય, પાઠ કરી શકાય. ઘણા લોકો તૈલપાન કરે, મરીચ ભક્ષણ, મરી બધું ચાવતા હોય છે, તેલ ને ઘી બધું જાત જાતનું કરતા હોય છે. એના માટે ગળા માટે મૃદુ સ્પર્શ, ચામડી વળી મૃદુ થવી જોઈએ. એને માટે પણ પુષ્ટિકર ઔષધાહાર ઉપયુજ્ય.
પોતાનું શરીર જરા આમ ચામડીમાં તેજ આવે અને આવું દેખાય એટલા માટે અમુક આહાર બધા કરે, એટલે લાવણ્ય પોતાના દેહનું, એટલા માટે જાત જાતના તેલ, બ્યુટી પાર્લરમાં તો ઘણું બધું થતું હોય છે વગેરે વગેરે. આ બધું પોતાના દેહમાં છે એને ગુણમાં વધારો અને દોષનું દૂર ક્યાંનો, અહીં ડાઘો પડે, પેલું થયું, ત્યાં ગયો, પેલી બાજુ પ્લાસ્ટિક સર્જન વગેરે વગેરે, આ દોષ આપણને ગુણનો વધારો કરવો, દોષનો ઘટાડો કરવો, બસ એમાં દેહની આળ પંપાળમાં જ લાગેલા હોય. એ કહે છે કોઈ દાડો આ બધું સામાન્ય બનતું નથી હોતું. ભલે શાસ્ત્ર કોઈ કામ કરો ને પેલું કરો, પણ એ કંઈ થતું નથી હોતું મોટે ભાગે. ગુણાદાન જે પ્રાણી અને પશ્યામાં, મોટે ભાગે આ કહેલું કે થતું નથી હોતું. બહુ બધું વિચાર. પ્રસિદ્ધ ગાય, પેલા ગાયકો પ્રસિદ્ધ હોય અથવા તો પાઠ કરનારા બધા હોય, પણ કેટલો પ્રયત્ન કરવા છતાં એમનો કંઠ કે મધુર કે કોમળ થતો નથી હોતો. અને બધું સ્પર્શ બર્શ કઈ શરણીય એવું કંઈ થતું નથી હોતું. જાત જાતના લેપ કરો ને આ કરો ને તે કરો, પણ કંઈ થતું નથી હોતું. એટલે દેહ વાસના તો અત્યંત મલિન છે. કઈ ત્રણ વાસનાઓ કઈ? લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના. લોકોમાં પોતાનું સારું દેખાય એક વાસના, હું વધારે શાસ્ત્રો અધ્યયન કરું બીજી વાસના, મારો દેહ વધારે સુંદર હોય, સૌષ્ઠવમાં હોય, સૌંદર્ય હોય, આ ત્રીજી વાસના. આ બધી મલિન વાસનાઓ છે. તદેતદ લોકશાસ્ત્ર દેહ વાસનાત્રયમ અવિવેકીનામ ઉપાદેયત્વેન પ્રતિભાસમાન અપી. સ્વામી દુનિયા તો આવું જ કરતી હોય છે. આપણે જે દુનિયામાં લોકો આમ જ પડેલા હોય છે. કેમ પોતાની પ્રસિદ્ધિ થાય, કેમ શાસ્ત્રો વધારે બીજા બધા કરતા મારું પાંડિત્ય વગેરે છે વધારે પ્રદર્શન થાય, તો કેમ વધારે સુંદર દેખાવ વગેરે, આમાં જ લોકો પડેલા હોય. તો કે આ વાત સાચી છે. અવિવેકે નામ ઉપાદેયત્વેન પ્રતિભાસમાન અપી. અવિવેકી લોકો તો આ ત્રણ પ્રકારની વાસનામાં રચ્યા પચ્યા હોય છે. વિવિધિશો વેદનોત્પત્તિ વિરોધિત્વા. પણ જે વિવિધિ શું છે? અથવા જે જ્ઞાનનો સાધક છે એના માટે આ બધી વસ્તુઓ જ્ઞાન માટે અવરોધ રૂપ છે. એને આડે પાડે ચડાવનારી છે ને. અને તેથી બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ વસ્તુ વાસના ના બની જાય. આપણે કશાક પરતંત્ર ના બની જઈએ, કશાકને પરવશ ના થઈ જઈએ, આપણે મુખ્ય ધ્યેયથી ક્યારે પણ ચ્યુત ના થઈ જઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું. લોક વાસનયા જંતો શાસ્ત્ર વાસનયા પીચ દેહ વાસનયા જ્ઞાનમ યથાવન નૈવ જાયતે. આ શ્લોક તો ઘણી જગ્યા વિવેક ચૂડામણીમાં પણ છે, સુત સંહિતામાં છે, પછી ક્યાં મુક્તિકોપનિષદમાં પણ છે કે દેહ વાસનાને કારણે, શાસ્ત્ર વાસનાને કારણે અને લોક વાસનાને કારણે આ યથાવત જ્ઞાન જન્મતું નથી. ચોથી પાછી બધી માણસ વાસના કહી, એ જ મુખ્ય છે. યા તો દંભ દર્પાદી આસુર સંબંધ રૂપા. ચોથી કઈ વાસના છે? કઈ મલિન વાસના, આસુરી સંપત્તિ રૂપની જે મનની રહેલી વાસના. એ તો નરકનો હેતુ હોવાને કારણે એ તો વાસના અત્યંત પ્રસિદ્ધ છે. અતઃ કેનાપી ઉપાયને વાસના ચતુષ્ટય ક્ષય સંપાદનીય. તેથી કોઈ પણ ઉપાયથી આ ચારે ચાર પ્રકારની વાસનાનો ક્ષય કરવો જોઈએ. લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના અને માનસ વાસના. આસુરી સંપત્તિ રૂપ માનસ વાસના. આ બધી વાસનાઓ, બધી માનસ વાસના છે છેવટે. બધી વાસના તો મનમાં જ હોય. લોક વાસના, લોકો મારી પ્રશંસા કરે, એ છેવટે વાસના તો મનમાં જ હોય. બધી વાસનાઓ મનના સ્તરે જ હોય. એટલે ત્યાંથી જ બધી વાસનાઓ દૂર કરવાની છે. પણ જે અનેક બધી બહુ વાસનાઓ હોય એના ચાર વિભાગમાં વહેંચી, જેથી આપણે આપણા મનની વૃત્તિઓને ઓળખી શકીએ.
અને એ રીતે એનો યોગ્ય ઉપાય કરી શકીએ. યથા વાસનાયા ક્ષય સંપાદનીય તથા મનસ અપી. વાસનાનો ક્ષય કરવો એ રીતે આ મનની વૃત્તિઓ જે છે એનો પણ ક્ષય કરવો જોઈએ. મન છે કે નહીં એના માટેની બહુ ચર્ચાઓ થાય છે. મન નામની વસ્તુ છે કે નહીં? તો કે મન છે તો ઉપનિષદમાં કહ્યું કામ સંકલ્પો વિચિકિત્સા શ્રદ્ધા આ બધી વૃત્તિઓનો જ મન કહેવાય છે. કામ સંકલ્પ શ્રદ્ધા અશ્રદ્ધા સંશય ધૃતિ ધૈર્યનો અભાવ વગેરે આ બધું મનની આ મન જ છે. અન્યત્ર મનાભુવમ ના દર્શમ અન્યત્ર મનાભુવમ ના શ્રૌષમ બૃહદારણ્યક ઉપનિષદ. ભાગવતમાં પણ આવે છે ને આવું કઈ. બૃહદારણ્યક ઉપનિષદ જૂનું છે. ટૂંકમાં આ તો ભાઈ મારું બે ધ્યાન તો મારે મને સાંભળ્યું નહીં. શું કહ્યું? બે ધ્યાન મારે જોયું નહીં. શું કહ્યું અહીંયાથી વગેરે. આમ સાંભળવાનું આપણી સમક્ષ હોય વસ્તુ તોય દેખાય નહીં. આપણા કાન પર શબ્દ પડે તો સંભળાય નહીં. કેમ? જો આપણે બે ધ્યાન હોય ત્યારે. એ જ બતાવે છે કે શબ્દનું જ્ઞાન થવા માટે માત્ર કાન પર્યાપ્ત નથી, પણ મન પણ જોઈએ. ચક્ષુ દ્વારા રૂપ રંગનું જ્ઞાન થવા માટે પણ ચક્ષુ માત્ર પર્યાપ્ત નથી, મન હોય તો જ્ઞાન થાય. આ રીતે મનનું હવા પણ સિદ્ધ થાય છે. તાદૃશમ સર્વવિષય ઉપલબ્ધિ સાધારણકરણમ અન્વય વ્યતિરેકાભ્યામ. ટૂંકમાં અન્વય વ્યતિરેકથી જે હોય તો ઇન્દ્રિયથી જ્ઞાન થાય, જે ન હોય તો જ્ઞાન ન થાય. એ પછી આ મનનું હવાપણું સિદ્ધ થાય. ટૂંકમાં આંખોથી જોતા હોય તો પણ ના દેખાય. કેમ? બે ધ્યાન છે માટે. અને ધ્યાન હોય તો દેખાય. એ બતાવે છે કે મન હોય તો આપણે જ્ઞાન થાય, મન ના હોય તો જ્ઞાન ન થાય. એ રીતે આ મનના હવાપણાનું પ્રમાણ આ બતાવ્યું. તસ્માદ પૃષ્ઠ ઉપસ્પૃષ્ટ મનસા વિજાનાતી. વળી પાછળથી કોઈ અડકે ને આપણને તો એ જ્ઞાન કેવી રીતે થાય? કે છે અહીંયા પૃષ્ઠભાગે બી અન્ય ઉપસ્પૃષ્ટો દેવદત્ત. આ દેવદત્ત કોઈ પણ માણસ પાછળથી કોઈ આપણને આપણું ધ્યાન ખેંચવા માટે ધારો કે પીઠ પર કોઈ હાથ આંગળીથી સ્પર્શ કરે. હવે બેઠા હોય ને આમ પાછળથી કહે કે જો આ સ્વામી પેલો આમ આમ ઝોકો આવી ગયો થઈ ગયો તો પાછળથી પેલો ટૂંકમાં અથવા કંઈક ધ્યાન દોરવા માટે. પૃષ્ઠભાગે અન્ય ઉપસ્પૃષ્ટો દેવદત્ત. આ દેવદત્ત પાછળથી કોઈ એને સ્પર્શ કર્યો તો પણ જાણે છે સ્પર્શની વિષય હસ્ત સ્પર્શોયમ. આ હાથનો સ્પર્શ છે, આ આંગળીનો સ્પર્શ છે. એ કેમ ખબર પડે છે? આંખથી જોયું તો નથી કે હાથે સ્પર્શ કર્યો કે આંગળીએ સ્પર્શ કર્યો, છતાં પણ એને ખબર પડે છે કે આ હાથનો સ્પર્શ છે, આ આંગળીનો સ્પર્શ છે. તમે કહો છો ના ના આ તો ત્વગ ઇન્દ્રિયથી ખબર પડી. ના, ત્વગ ઇન્દ્રિય છે ને ત્વચા, એ તો ખાલી આ વસ્તુ કોમળ છે કઠણ જેટલું જાણી શકે. એ આંગળી હાથ ના જાણી શકે. એ કોણ જાણે? મન જાણે છે. ટૂંકમાં બધી વસ્તુ મન જ જાણે છે. વળી ઇન્દ્રિય તો બિચારે અમુક જ જાત આ શું છે? તો કે આ કમળનું ફૂલ છે. એ જ્ઞાન ક્યાં થાય? મનમાં થાય છે. આંખો કમળ છે એવું નથી કહેતી. આંખો તો માત્ર આનો રંગ જ દેખાડે છે કે એનો આકાર દેખાડે. આ ત્વચા છે એનો સ્પર્શ દેખાડે. નાસિકા છે એને ગંધનું જ્ઞાન કરાવે. પણ આ બધા જે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો દ્વારા જે આપણને માહિતી મળી એ બધી માહિતી જે છે એનો સમન્વય કરીને મન પછી જાણે છે કે આ કમળનું ફૂલ છે. કે આ કમળનું ફૂલ જેવું જાણવા કોઈ ઇન્દ્રિય શક્તિમાન નથી. આ આપણે જાણવું જોઈએ કે આ તો વોઇસ રેકોર્ડર છે. આવું કોઈ મન જાણે છે. આંખો તો ખાલી એનો રંગ બતાવે કે આકાર બતાવે, ત્વચાનો સ્પર્શ બતાવે. પરંતુ આ બધી વસ્તુનો સમન્વય પૂર્વ સ્મૃતિ, આગળની સ્મૃતિ અને અત્યારનું આ પ્રત્યક્ષનું જ્ઞાન એ બંનેને ભેગા કરીને હા આ તો ડિજિટલ રેકોર્ડ છે. આ મારું છે, આ મારું નથી.
પ્રત્યવિજ્ઞાન. ટૂંકમાં આ પ્રકારે આપણને ઓળખ થવી. આ ઓળખ કોણ કરાવે? મન કરાવે. સમજ પડી? ઇન્દ્રિયો આપણને માહિતી આપે. એ માહિતી અને પૂર્વની સ્મૃતિ આ બંનેનો સમન્વય કરીને મન પછી આપણને વિશેષ જ્ઞાન કરાવે કે આ ફલાણી વસ્તુ છે. તસ્માત મન એવ વિશેષ જ્ઞાન કારણ પરિશિષ્યતે. તેથી આ ઇન્દ્રિયો આપણને સામાન્ય જ્ઞાન કરાવે, આ મન છે એ વિશેષ જ્ઞાન કરાવે. ત્યાં સુધી આપણે આવ્યા. આપણો જે બીજો શિબિર છે એ આ વાક્ય પૂરું થયું. 64માં પાના પર 5મી પંક્તિ. તસ્માત મનેવ વિશેષ જ્ઞાન કારણ પરિશિષ્યતે. આ બાજુ કયું પાનું છે? અહીં બધું જોડેલું હતું. હા, બરાબર છે. અહીંયા લખેલું આ છે જ. 72માં પાના પર છેલ્લેથી 7મી પંક્તિ. આથી મને જ વિશેષ જ્ઞાનના કારણ રૂપે શેષ રહે છે. આ મનોવાસનાની વાત કરે છે ને, માનસ વાસનાની વાત કરી, અને એટલે પછી આ વાત કરી કે મન નામની શું વસ્તુ, મન નામની વસ્તુ છે કે નહીં. આ 4 પ્રકારની વાસનાનો ક્ષય કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. તેમાં આમ અગત્યની વસ્તુ તો માનસ વાસના. મેં કહ્યું એ પ્રમાણે બધું દેહ, બધી વાસનાઓ મનમાં જ હોય ને. છેવટે આ વાસના ક્ષય મનના સ્તરે જ થવાનો છે. એટલે મન વિશે ચિંતન કર્યું. લક્ષણ અને પ્રમાણ. લક્ષણ મનનું શું છે? જેમાં કામ, સંકલ્પ વગેરે વૃત્તિઓ જન્મતી હોય. પ્રમાણ શું છે? તો કે જેના વગર આપણને વિશેષ જ્ઞાન ના થાય, અને જે હોય તો વિશેષ જ્ઞાન થાય. એનું એ છે સાધન મન. હવે આપણી ચર્ચા આગળ ચાલે છે ત્રીજી શિબિરમાં. તચ્ચ મનનાત મન ઇતિ ચેતના ચિત્તમિતિ. મનનરૂપ ક્રિયાની તેને મન કહેવામાં આવે છે, અને ચિંતનરૂપ ક્રિયાને કારણે એ ચિત્ત કહેવાય છે. ક્યારેક ચિત્ત કહેવામાં આવે છે. ચિંતનરૂપ ક્રિયા કરતો હોવાના કારણે અંતઃકરણને ચિત્ત કહેવામાં. અંતઃકરણ અંદરનું કરણ, બાહ્યકરણ બહારના કરણ સાધન. બહારના જ્ઞાનના સાધન અને જ્ઞાનનું આંતરિક સાધન. આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ બધા જ્ઞાન માટેના બહારના સાધન છે. આપણું મન છે એ જ્ઞાન માટેનું આંતરિક છે, એટલે અંતઃકરણ કહેવામાં આવે. અંતઃકરણને મન કેમ કહેવામાં આવે છે? મનનાત મન. એ મનન કરતો હોવાના કારણે, મનનરૂપ ક્રિયા કરતો હોવાના કારણે મન કહેવામાં આવ્યું. ચેતનાત કે ચિંતનાત ચિત્તમ. ચિંતન રૂપી ક્રિયા કરતો હોવાના કારણે ચિત્ત કહેવામાં આવ્યું. તચ્ચ ચિત્તમ સત્વરજસ તમો ગુણાત્મકમ. બધા પર સંસ્કૃત છે ને, એટલે આપણે વાંચતા તો નહીં જોઈએ બધા માટે. આવું થતું હશે. હવે આગળ ચર્ચા ચાલે છે. તચ્ચ ચિત્તમ સત્વરજસ તમો ગુણાત્મકમ. હવે આ મનની ચર્ચા આગળ ચાલે છે. વાસના ક્ષયનું પ્રકરણ છે. વાસનાઓ બધી મનમાં રહેલા સંસ્કારના રૂપમાં છે. અને તેથી હવે અને વાસના પછી સાત્વિક વાસના એને શુભ વાસના કહે, રજોગુણી તમોગુણી વાસનાને અશુભ મલિન વાસના કહે. એમાં તામસ વાસનાને મલિન કહે સૌથી વધારે. તચ્ચ ચિત્તમ સત્વરજસ તમો ગુણાત્મકમ. આ ચિત્ત કહો કે મન કહો, અંતઃકરણ કહો, એ સત્વ રજસ તમસ આ 3 ગુણોનું બનેલું છે. એના 3 ગુણો છે એવું નહીં, આ 3 ગુણનું જ બનેલું છે. સત્વરજસ તમો ગુણાત્મકમ. આ 3 ગુણો જેનો આત્મા છે. ટૂંકમાં આ મન છે એ સત્વ રજસ તમસ આ 3 ગુણનું બનેલું છે. પ્રકાશ પ્રવૃત્તિ મોહાનામ સત્વાધિકાર્યામ તત્ર દર્શનાત. એવું ક્યાંથી નક્કી કર્યું ભાઈ તમે? આપણું ચિત્ત કહો કે મન કહો એ આ 3 ગુણોનું બનેલું છે, એવું તમે ક્યાંથી નક્કી કર્યું? તો કાર્ય પરથી આપણે કારણનું અનુમાન કરતા હોઈએ છીએ. ક્યારેક કારણ ખબર ના હોય, પણ પેલો છોડ પછી પેલા અંકુર બધી ખબર કે આજો પેલો કેરીનો ગોટલો રોપ્યો હશે. કેમ? કારણ કે કેરીનો અંકુર ફૂટ્યો.
એ અંકુર આપણને દેખાય, કારણ કાર્ય દેખાય, એનું બીજ દેખાતું નથી. અંકુર પરથી આપણે બીજનું અનુમાન કરીએ. તે તો ઘણી એવું અનુમાન વારંવાર થતું હોય છે. આમ ચહેરા પરથી ખબર પડે કે મનમાં શું ચાલતું હશે એવું આપણે અનુમાન કરીએ. જે પ્રકારના મનમાં કઈ સ્થિતિ હોય આજે કે બરોબર લાગતું નથી હો સ્વામીજી, શું કે ચિંતા છે, કે થયું છે, કે આમ થયું પેલું થયું, ખબર પડે. આમ ચહેરાના ભાવ પરથી ખબર પડે કે મનમાં શું ચાલતું હોય. ચહેરા ભાવ શું કાર્ય છે, એનું કારણ શું છે? મનમાં રહેલી ભાવના કે તે તો કાર્ય પરથી કારણનું અનુમાન થાય. તો તે રીતે મનમાં 3 પ્રકારની વૃત્તિઓ જન્મતી હોય છે. પ્રકાશ વૃત્તિ, પ્રવૃત્તિ વૃત્તિ અને મોહ વૃત્તિ. આ 3 પ્રકારની વૃત્તિઓ છે. આ પ્રકાશ વૃત્તિ છે સત્વનું કાર્ય છે, પ્રવૃત્તિ છે રજસનું કાર્ય છે, અને મોહ છે તમસનું કાર્ય છે. અને આ 3 પ્રકારની વૃત્તિઓ મનમાં જન્મતી હોય છે. માટે અનુમાન કરીએ કે આ મન સત્વ રજસ તમસ આ 3 ગુણોનું બનેલું છે. પ્રકાશ પ્રવૃત્તિ મોહાનામ સત્વાદિ કાર્યાણામ તત્ર દર્શનાત. આ પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ જેનું ક્રમે સત્વ રજસ તમસના પરિણામ છે, કાર્ય છે, એ મનમાં જોઈએ છે. માટે આપણે અનુમાન કરીએ કે મન આ 3 ગુણોનું બનેલું છે. પ્રકાશ સત્વગુણ એવું તમને પાછું કોણે કહ્યું? પ્રકાશ એ સત્વગુણનું કાર્ય છે, પ્રવૃત્તિ રજોગુણનું કાર્ય છે, મોહ તમોગુણનું કાર્ય છે, એવું ક્યાંથી નક્કી કર્યું? તો પ્રકાશ કેવી આમનું મગજ કેવું ચાલતું હશે, એક પછી એક વસ્તુ કેવી સ્ફુર્યા જ કરતી હોય છે ને, અને કેવી તર્કબદ્ધ રીતે એક આખું અહીંયા આગળ આપણી સામે જે ઉપન્યાસ કર્યો છે, પ્રસ્તુત કર્યું છે, એ કેવું બધું કેવું તર્કબદ્ધ રીતે ચાલતું હોય છે. પ્રકાશાદીનામ છે એટલે આપણે જાણવું મગજ કેમ કામ કરવું જોઈએ પણ આપણે ખબર પડે. આપણે પણ કેમ મગજ ચલાવવું જોઈએ, અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં કશું ઠેકાણા વગરનો આ બોલીએ, એક વાક્યને બીજા વાક્યની કઈ સંબંધ ના હોય, સંગતિ ના હોય, અથવા બોલીએ એની પાછળ આપણે કારણ સમજાવીએ નહીં તો લોકો સમજે નહીં. જે કંઈ આપણે કહીએ એની પાછળનું કારણ સમજાવવું જોઈએ. જાણીતું હોય તો સમજાવવાની જરૂર નથી ભાઈ, પણ નહીં તો ન જાણે તો આપણે સમજાવવું જોઈએ. એટલા ગ્રંથકાર કહે છે કે ભાઈ પ્રકાશાદીનામ છે ગુણકાયત્વમ ગુણાતીત લક્ષણે અવગમ્યતે. ભગવદ્ ગીતાના 14મો અધ્યાય. કયો અધ્યાય છે? 14થો અધ્યાય. ગુણત્રય વિભાગ યોગો નામ. જ્યાં 3 ગુણનો વિભાગ કરવામાં આવે એ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયની અંદર આ 3 ગુણનું કે સત્વ રજસ તમસ આ 3 ગુણનું શું પરિણામ છે એ વાત ત્યાં આગળ આપણને જોવા મળે છે. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. ભગવાન કહે ગુણાતીત, આજ સવારે આપણે વાત થઈ, ગુણાતીત જીવનમુક્ત મહાપુરુષનું વર્ણન કરતા ભગવાન કહે છે ન દ્વેષી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. મનમાં પ્રકાશ વૃત્તિ જન્મે, પ્રવૃત્તિ નામની વૃત્તિ જન્મે, મોહ નામની વૃત્તિ જન્મે તો એ ચલાયમાન થતો નથી. અરે મારામાં આવો વિચાર જન્મ્યો, આપણે વિક્ષિપ્ત થઈએ, વ્યગ્ર થઈ જઈએ કે મારામાં આવો વિચાર જન્મ્યો. એવું ક્યારે થાય? એ વિચારમાં અહમભાવ હોય ત્યારે, કે મારાપણો હોય ત્યારે. એમાં કઈક અહંકાર મમકાર હોય, આસક્તિ હોય તો જ આપણે ભાગે. મને શું ચિંતા, જે થયું ખરું. આપણે નદી કિનારે ઉભા હોય, ગંગા નદી કિનારે, ચોમાસું હોય ત્યારે કેટલોય કાદવ કિચડ ને જાતનો કચરો બધો વહેતો હોય, એટલે હું કચરાવાળો છું મન થાય? નથી થતું. શરદ ઋતુમાં જઈએ ત્યારે એકદમ શુદ્ધ હોય જળ, ત્યારે હું શુદ્ધ એવું થતું નથી. એમાં તાદાત્મ્ય નથી, અહમભાવ નથી, આસક્તિ નથી. આપણે કેવા છે? માત્ર પ્રેક્ષક છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, અંતેથી નિર્લેપ છે, અસંગ છે. અજ્ઞાની પુરુષ પણ અસંગ છે. મન રૂપી નદીનો પ્રવાહ વહી રહ્યો છે. એમાં ક્યારેક શરદ ઋતુ હોય શુદ્ધ હોય, ચોમાસું હોય અશુદ્ધિ હોય, બાકી બધું બીજું શુદ્ધિ અશુદ્ધિ બંને પણ હોય. તો એ તો બરાબર છે, આ મનની નદીનો પ્રવાહ છે. સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું છે, સાંખ્ય શાસ્ત્રે બી
પ્રકાશ પ્રવૃત્તિ મોહા નિયમાર્થા. પ્રકાશ શું છે ભાઈ? મોહા બરાબર છે. નિયમાર્થા મોહ નથી. પ્રકાશ પ્રવૃત્તિ નિયમાર્થા. મોહની જરૂર નથી ત્યાં. જો કે કાઢી નાખ્યું કર્યું તો છે ને, કાઢી ક્યાં મેં પણ કાઢી નાખ્યું. બરાબર છે. સાંખ્ય મારામાં જોયું ને કાઢ્યું હશે તમે, એવું હશે. એટલે સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું પ્રકાશ પ્રવૃત્તિ નિયમાર્થા. મેં કોઈ નામ જોઈને જ કર્યું હશે. જો કે પ્રકાશ પ્રવૃત્તિ નિયમાર્થા. પ્રીતિ અપ્રીતિ વિષાદાત્મકા પ્રકાશ પ્રવૃત્તિ નિયમાર્થા. સાંખ્ય શાસ્ત્રનું છે. આ સાંખ્ય કારિકા એટલે કે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો છે. અનુક્રમે પ્રીતિ અપ્રીતિ વિષાદાત્મકા. આ સત્વ ગુણ છે પ્રીતિ જન્માવનાર છે, રજો ગુણ છે અપ્રીતિ જન્માવનાર છે, તમો ગુણ છે વિષાદ જન્માવનાર છે. આવું સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું. પછી એ ગુણોનું આ સ્વરૂપ કયું, એનું કાર્ય કયું, પછી એનું પ્રયોજન કહે છે. પ્રકાશ પ્રવૃત્તિ નિયમાર્થા. શેના માટે છે? પ્રકાશ સત્વ ગુણ છે પ્રકાશ માટે છે, રજો ગુણ છે પ્રવૃત્તિ માટે છે, તમો ગુણ છે નિયમન કરવા માટે છે. બહુ સરસ વસ્તુ છે. આ સત્વગુણ ને પ્રકાશ કેમ કહ્યો? એટલે અહીં કહે છે પ્રકાશો નામ નત્ર સિદ્ધ ભાસ સ્વરૂપમ કિંતુ જ્ઞાનમ. આમ પ્રકાશ કોને કહેવાય? શ્વેત ઉજ્જવળ રૂપ. આવું ન્યાયશાસ્ત્રમાં એની વ્યાખ્યા કરી. શ્વેત ઉજ્જવળ રૂપ ધરાવનારને પ્રકાશ કહેવાય. એવું પ્રકાશ શબ્દથી પ્રકાશ પ્રવૃત્તિ મોહ એમાં પ્રકાશ શબ્દથી આ પ્રકાશ જે છે જે શ્વેત ઉજ્જવળ એ વાત નથી કરી એમાં. પણ પ્રકાશ જ્ઞાન એવો અર્થ કરે છે. પ્રકાશ એટલે જ્ઞાન વૃત્તિ, પ્રવૃત્તિની વૃત્તિ અને મોહની વૃત્તિ. તો આ જ્ઞાનને પ્રકાશ કેમ કહ્યો? કે સત્વને પ્રકાશ કેમ કહ્યો? તો પ્રકાશ જેવી રીતે હળવો હોય, એની ઉર્ધ્વ ગતિ હોય, તેમ સત્વ પણ હળવો હોય, એની ઉર્ધ્વ ગતિ હોય. જે સત્વ હોય એટલે ઉર્ધ્વ ગતિ હોય, આધ્યાત્મિક ઉન્નતિ પણ હોય. તો પ્રકાશ એ પ્રવૃત્તિ, સત્વગુણ જે પ્રકાશ કરે, તો રજોગુણ શું કરે? પ્રવૃત્તિ એને ઉપર લઈ જાય. રજોગુણ છે એ એને ગતિ આપે. એટલે રજોગુણ જરૂરી છે અને ગતિ આપે. અને તેથી કારણ કે રજોગુણ પ્રવૃત્તિ કરાવનારો છે એટલે સત્વને ગતિ આપે. તમો ગુણ શું કરે? નિયમાર્થા. એ નિયમન કરે, અવરોધ નાખે. આ તમો ગુણ કેવો છે? સત્વનો વિરુદ્ધ ગુણ છે. સત્વ ઉપર જવા માંગતું હોય, આ તમો ગુણ નીચે ખેંચે. આ રીતે નહીતર પછી જો તમો ગુણ વચમાં ન આવે તો રજોગુણ જે છે એ સત્વગુણનો સહાયક બંને ઉપર લઈ જાય. તમો ગુણ વચમાં આવે તો પછી સત્વગુણ રજોગુણ બીજી પ્રવૃત્તિ પણ નીચે પણ લઈ આવવાની પ્રવૃત્તિ કરાવે. રજોગુણ તો પ્રવૃત્તિ કરાવે, ઊંચે કે નીચે. જો સત્વગુણની પ્રધાનતા હોય તો રજોગુણ ઊંચે પ્રવૃત્તિ કરાવે, નિષ્કામ કર્મ કરાવે. તમોગુણની પ્રધાનતા હોય તો સકામ કર્મ કરાવે કે અધર્મથી પ્રવૃત્તિ કર્મ કરાવે. રજોગુણ પ્રવૃત્તિ કરાવનારા છે, પરંતુ કયા પ્રકારની પ્રવૃત્તિનો નિર્ણય ક્યાંથી થાય? કયા ગુણની પ્રધાનતા છે. સત્વની પ્રધાનતા હોય તો ઉર્ધ્વ પ્રવૃત્તિ, તમોગુણની પ્રધાનતા હોય તો અધો દિશા, ઊંચી દિશા પ્રવૃત્તિ. એટલે અહીંયા પ્રકાશ, પ્રવૃત્તિ, મોહ એ ત્રણ શબ્દોનો પ્રયોગ થયો ત્યારે પ્રકાશનો અર્થ આ પ્રકાશ નહીં પરંતુ જ્ઞાન એવો અર્થ કરવાનો. એટલે જ કહ્યું ગીતામાં આગળ, સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ છે પ્રમાદ મોહો તમસઃ ભવતો જ્ઞાનમેવ છે. કે સત્વાત સત્વ ગુણમાંથી જ્ઞાન જન્મે, રજો ગુણમાંથી લોભ જન્મે, તમો ગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે. એટલે પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહ. પ્રકાશનો અર્થ કેવો કયો? જ્ઞાન. કેમ? કારણ કે સત્વનું કાર્ય જ્ઞાન છે. એટલે પ્રકાશ એટલે જ્ઞાન વૃત્તિ, પ્રવૃત્તિ સાત્વિક, રાજસી, તામસિક વૃત્તિ.
હવે આ વાત થઈ એટલે પછી જોડે જ્ઞાનવત સુખમાં બી સત્વ કાર્ય. જેમ સત્વમાંથી જ્ઞાન જન્મે તેમ સુખ પણ જન્મે. એ પણ કહો સત્વમ સુખે સંજયતી રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુદ. હે ભારત, હે અર્જુન, સત્વમ સુખે સંજયતી. આ સત્વ ગુણ છે એ માણસને સુખમાં આસક્તિ ઉત્પન્ન કરે, સુખ જન્મ આવે. રજોગુણ છે એ શું જન્મ આવે? કર્મ જન્મ આવે, પ્રવૃત્તિ જન્મ આવે. અને પ્રમાદ શું કરે? આ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જ પ્રમાદ જન્મ આવે. સમુદ્ર તરંગવત નિરંતરમ પરિણામાનેષુ ગુણેશુ. બસ આ પ્રકારે હવે આ મનની ચર્ચા શરૂ કરી. એ મન 3 ગુણોનું બનેલું છે. એવા 3 ગુણની વિગતવાર ચર્ચા કરશે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આપણે આપણી ચર્ચા ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.